તો હવે વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહી છે। ઈ-મોબિલિટી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, બ્લુ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડ શોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર રોડને વ્યવસ્થા અને સલામતીની પોલીસ અધિકારીઓને સાથે રાખીને પગપાળા રૂબરૂ મુલાકાત કરી અને સમીક્ષા કરી હતી। અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ શોના માર્ગ પર વિવિધ કાર્યક્રમ પણ આયોજિત કર્યા છે। વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતા કલાકારોને પણ તેમની કલા રજૂ કરવા કહ્યું છે। આ અંતર્ગત એરપોર્ટ ખાતે કેરળના કલાકારો દ્વારા કેરળનું પરંપરાગત નૃત્ય રજૂ કરાયું છે। કેરળના પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને કથકલી નૃત્ય રજૂ કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી લઈને રોડ શોથી માંડીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ને તેમાં ખાસ કરીને સંસ્કૃતિ અને કલાને ભાર આપવામાં આવ્યો છે। અનેક જગ્યાએ અલગ અલગ દેશના અલગ અલગ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આખા અમદાવાદથી ગાંધીનગરના રૂટને સુશોભિત કરવામાં આવ્યું છે। તો બુધવારથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે બેઠક કરી હતી અને આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એપી મોલર મેક્સનના સીઈઓ વિન્સેન્ટ ક્લાર્ક સાથે મુલાકાત કરીને આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ, ટેકનોલોજી અને ઇનોવેશન તેમજ સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબલ તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં માઇક્રોનટેક કંપનીના સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક કરી। માઇક્રોકોન્ટેક કંપની યુએસ સ્થિત ચિપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે। કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર તરફથી તમામ જરૂરી સમર્થન આપવામાં આવ્યું છે। તો કંપનીએ સાણંદને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે સહકારની માંગ કરી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોશાકા સિન સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીમાં સહભાગી થવા તેઓ તેમના બિઝનેસ ડેલિગેટ્સ સાથે ગુજરાત આવેલા છે। મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં જ આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોર્જે
રામો જોડતા સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. તો બેઠકમાં મુખ્યમંત્રીએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેત્સેની ભાગીદારીથી ભારત ગુજરાત તિમોર લેત્સેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેત્સેના રાષ્ટ્રપતિએ ગુજરાત જેવા વિકાસના રોલ મોડલ ગુજરાત રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની DSM ફર્નેસીસ કંપનીના પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તો ફર્નેસીસ કંપનીના ભારતના પ્રેસિડેન્ટ રાહુલ જલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની હ્યુમન ન્યુટ્રિશન, એનિમલ ન્યુટ્રિશન, પરફ્યુમરી અને ટેક્સચર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટના ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટિવ પોલિસીઝના વખાણ કર્યા હતા. તો રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય રેલવે દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલમાં દેશના વિકાસમાં ભારતીય રેલવેના યોગદાન વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. ઉસ્મા રેલવે દ્વારા ચલાવવામાં આવતા મેગા પ્રોજેક્ટ્સ અને અયોધ્યા ધામ જંકશનનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે. આપવામાં આવે છે. હાલમાં આપણી સાથે છે अहमदाबाद DRM सुधीर कुमार सर. प्रवेश टीवी में आपका स्वागत है सर. और जैसे देश के विकास में रेलवे का योगदान बहुत ही बड़ा है और एक श्रेष्ठ देश बनाने का काम है जो रेलवे और सदियों से कर रहा है. आगामी दिनों में रेलवे का कैसा कायाकल्प होगा? देखिए, कायाकल्प होना शुरू हो चुका है. ये एक ऐसी चीज़ है जिसमें की रफ्तार लगातार बढ़ी गई है. चाहे हम वंदे भारत ट्रेनों की बात करें जिसमें कि 82 ट्रेन चला रहे हैं, या हम अमृत भारत से जिसका भी अभी प्रधानमंत्री जी ने उसको माननीय प्रधानमंत्री जी ने रवाना किया. तो यात्री सुख सुविधाएँ एक तरफ और बिजनेस दूसरी तरफ, दोनों ही चीज़ें साथ में तेजी से बढ़ रही हैं. मुझे बड़ा खुशी हो रही है बताते हुए कि कल ही हमारे यहाँ जो कच्छ एरिया है वो इलेक्ट्रिक फैक्ट्री से हो गया है. तो अभी तक